ઝાલોદ તાલુકાના કોંગ્રેસના આગેવાન મુકેશ ડાંગીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, મીડિયા સામે આપી પ્રતિક્રિયા। આ તારીખ 23/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી। દાહોદના કોંગ્રેસના દિગ્ગજ નેતાનું રાજીનામું સામે આવ્યું છે। ઝાલોદ વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ હોદ્દાઓ પર મુકેશ ડાંગી જેઓ કાર્યરત હતા। કોંગ્રેસના આગેવાન નેતા મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું છે। પાર્ટીમાં રહી આદિવાસી સમાજના હક અધિકાર માટે લડતમાં ધ્યાન ઓછું આપતા હોવાનું સામે આવ્યું અને તેના લીધે રાજીનામું આપ્યું હોવાનું તેઓ દ્વારા મીડિયા સામે પ્રતિક્રિયા આપવામાં આવી હતી। પાર્ટી છોડી આદિવાસી સમાજ સાથે સામાજિક આગેવાન રહી અને કાર્ય કરવા માટેનું રાજીનામું આપ્યું હતું। જોકે રાજીનામું આપતા સ્થાનિક રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો। હું મુકેશભાઈ એસ ડાંગી આમ દેખવા જાય તો વર્ષોથી અને મારા બાપ દાદાઓ પણ કોંગ્રેસમાં હતા અને હું પણ કોંગ્રેસના અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છું। હાલ સતત 8 વર્ષથી હું અમારા ઝાલોદ તાલુકાના જે અમારા આદિવાસીઓ છે એમાં વિકાસના નામે જમીન સંપાદન કરી અને આ સરકારશ્રી દ્વારા દિલ્હી અને બોમ્બે જે કોરિડોર હાઈવે છે એમાં અમારા આદિવાસીઓને પતાવી દેવાનું જે કામ કર્યું એ લડાઈ છેલ્લા 8 વર્ષથી હું લડતો જઈને આવ્યો છું। અને ક્યાંક ને ક્યાંક પક્ષ મને એમાં અવરોધ લાગતો હતો, પરંતુ એક પક્ષમાં રહીને એક ચૂંટાયેલી હોદ્દા તરીકે હું લોકોને મદદરૂપ થઈ શકતો હતો। પરંતુ હાલ આ સરકારશ્રી દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ હોય, જીઆઈડીસી હોય, અહીંથી પસાર થઈને જતી રેલવે લાઈન હોય, જે દહેગામથી લઈને કુશલગઢ સુધીનો જે 4 લેન હાઈવે હોય, વેલપુરાથી લઈને મેરાલાલ પેટ્રોલ એટલે કે સંજેલી ક્રોસિંગ સુધી બાયપાસ હોય, વેલપુરાથી ધાવીડા સુધી 4 લેન બાયપાસ હોય, દગેરિયાથી લઈને નેત્રંગ સુધી 4 લેન હાઈવે નંબર 56 હોય। એટલે આવી અનેક યોજનાઓના નામે સરકારશ્રીએ અમારા આદિવાસીઓને જમીન છીનવી લઈ તેઓને ભટકતી જિંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે। માટે હું એક પક્ષના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષમાં રહી અને મારા આદિવાસીઓ, મારા ભાઈઓનું, મારા સમાજનું જે લડાઈ છે લડી શકતો નહોતો। મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે જે તમામ મારા આદિવાસીઓ છે મારી સાથે જોડાવા માંગે છે, પરંતુ એક પક્ષના કાર્યકર્તા તરીકે એક રાજકીય લડાઈ બનીને રહેતી હતી। એના માટે મેં આજે મારા ભાઈઓને, મારા સમાજ માટે, મારા આદિવાસીઓ માટે એમની જમીન બચાવવા, એમના હક અને અધિકારની લડાઈ માટે આજ રોજ મેં કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દામાંથી રાજીનામું આપ્યું છે। અને હું આજે એક વચન આપું છું કે આવનાર જે મારું ભવિષ્ય છે એ મારો સમાજ નક્કી કરશે। બાકી સમાજ મને કોઈ ઇલેક્શન લડવાની ના પાડે તો હું મારું આખું જીવન મારા સમાજ માટે અર્પણ કરવા માટે તૈયાર છું। એ માટે મેં આજ રોજ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે।